ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે હેલો આલ્કેન અને હેલો આયરીનની બનાવટ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજનો આપણો ટોપિક છે ભૌતિક ગુણધર્મો, કે હેલો આલ્કેન અને હેલો આયરીનના ભૌતિક ગુણધર્મો. હવે આ ટોપિક એવો છે કે આમાંથી ઘણી વખત બોર્ડની એક્ઝામમાં, ગુજકેટની એક્ઝામમાં અને નીટ JEE માંથી પણ MCQ પૂછાયા છે. બરાબર, તો MCQ માટે આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌપ્રથમ આપણે બેઝિક જોઈશું કે શુદ્ધ હેલો આલ્કેન સંયોજનો જે હોય છે તે રંગવિહીન જોવા મળે છે. શુદ્ધ હેલો આલ્કેન એટલે કે તેની અંદર બીજી કોઈ પણ પ્રકારની અશુદ્ધિ હોય નહીં. જો તે શુદ્ધ પ્રમાણમાં આપણને મળે છે તો તે હેલો આલ્કેન રંગવિહીન હોય છે. તેમાં પણ અપવાદ છે. અપવાદમાં છે કે બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો, કે જેટલા પણ બ્રોમાઇડ સંયોજનો છે, આયોડાઇડ સંયોજનો છે, તે સૂર્યપ્રકાશની હાજરીમાં રંગ બતાવે છે. એટલે કે જો સૂર્યપ્રકાશની હાજરી ના હોય તો તે રંગવિહીન હોય છે, પરંતુ સૂર્યપ્રકાશની હાજરીમાં તે રંગ બતાવે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે કે જે સરળતાથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકતા હોય, એટલે કે જેના ઉત્કલન બિંદુ ખૂબ જ ઓછા હોય, જેને આપણે બીજી રીતે વોલેટાઇલ સંયોજનો કહીએ, જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે. તમે જોયું હશે કે તેને આપણે હવામાં એમને ખુલ્લો રાખીશું, બરાબર, તો રૂમ ટેમ્પરેચરે તે સરળતાથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય છે. તેને આપણે વોલેટાઇલ સંયોજનો કહીશું. હવે તેવા હેલો આલ્કેન છે તે મીઠી સુવાસ ધરાવતા હોય છે, કે જેના ઉત્કલન બિંદુ કેવા હોય, ખૂબ જ નીચા હોય. તે મીઠી સુવાસ ધરાવે છે. એવું કહી શકીએ દાખલા તરીકે ક્લોરોમિથેન, બ્રોમોમિથેન, ક્લોરોઇથેન, કે જે વાયુ સ્વરૂપમાં આપણને જોવા મળે છે કે તે મીઠી સુવાસ ધરાવે છે. તે સિવાય પણ થોડાક સંયોજનો કે જેમ જેમ કાર્બનની સંખ્યા આપણે વધારતા જઈશું તેમ તે સંયોજનો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થશે અને વધુ કાર્બન ધરાવતા સંયોજનો ઘન સ્વરૂપમાં આપણને જોવા મળશે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે આગળ આપણે કાર્બન હેલોજન બંધમાં આપણે જોઈ જ ગયા છે કે હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે કાર્બન કરતા. આથી તે બંધ કેવો બને છે? ધ્રુવીય બને છે. પરંતુ તે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જ રચાય છે. આથી આપણે કહી શકીએ કે ધ્રુવીય સહસંયોજક બંધ જોવા મળે છે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે, કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. હવે તમને ખબર હોવી જ જોઈએ કે ઉત્કલન બિંદુ કોને કહેવામાં આવે, ગલન બિંદુ કોને કહેવામાં. મેલ્ટિંગ પોઈન્ટ, ઇંગ્લિશમાં મેં વર્ડ લખ્યો છે, શોર્ટ ફોર્મ મેં દરેક જગ્યાએ એ જ વાપર્યા છે. મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલન બિંદુ થાય. તો એકદમ સિમ્પલ લેંગ્વેજ કે તમે 7મા 8મા ધોરણમાંથી ભણતા આવ્યા છો કે જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય, બરાબર, તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહેવામાં આવે. અને ઉત્કલન બિંદુ એટલે કે જે તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ પદાર્થમાં રૂપાંતરણ થાય તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે, બોઇલિંગ પોઈન્ટ. બરાબર. તમે આ જ ડેફિનેશન અત્યારે યાદ રાખો. બીજી ડેફિનેશન પણ છે, એ અત્યારે આપણે નથી જોતા. તો એની અંદર આપણે જોવા જઈએ તો અલગ અલગ પોઈન્ટ છે, ઘણા બધા છે. તો સંયોજનમાં જો આપણે જોઈએ તો જેમ કાર્બનની સંખ્યા વધતી જાય, હેલો આલ્કેન સંયોજનમાં જેમ કાર્બનની સંખ્યા વધતી જાય તેમ તેનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ વધતા જાય છે. બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ તો હેલો મિથેન, કે જેની અંદર એક જ કાર્બન છે, હેલો ઇથેન 2 કાર્બન થયા, હેલો પ્રોપેન 3 કાર્બન થયા. તો જેમ જેમ આપણે કાર્બનની સંખ્યા વધારી તેમ તેમ શું થયું? તેના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વધતા જાય છે. નેક્સ્ટ બીજો પોઈન્ટ જોઈએ કે કાર્બનની સંખ્યા સમાન હોય, સંયોજનની અંદર કાર્બનની સંખ્યા સમાન હોય, પરંતુ એની અંદર હેલોજનની સંખ્યા વધતી જાય. શું થાય? હેલોજનની સંખ્યા વધતી જાય. તો પછી શું થશે? જેમ હેલોજનની સંખ્યા વધે તેમ તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધશે. દાખલા તરીકે હેલો મિથેન લઈએ છે કે જેની અંદર એક જ હેલોજન છે, કાર્બન પણ એક જ છે. ડાયહેલોમિથેન લઈએ કે જેની અંદર કાર્બન એક જ છે પરંતુ હેલોજનની સંખ્યા વધી તો એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધશે.
એ જ રીતે ટ્રાયહેલોમિથેન અથવા તો ટેટ્રાહેલોમિથેન કે જેનો ઉત્કલન બિંદુ સૌથી વધારે છે, ગલન બિંદુ સૌથી વધારે છે આ એક જ કાર્બન ધરાવતા હેલો આલ્કેન સંયોજનોમાં. બરાબર. એની સાથે આપણે બીજી એક ટર્મ પણ રિલેટ કરી શકીએ કે તમે જોઈ શકો છો કે અહીંયા કાર્બનની સંખ્યા સમાન છે, હેલોજનની સંખ્યા બદલાતી રહે છે. બરાબર. તો એની સાથે સાથે તેનું આણ્વીય દળ પણ વધે છે. બરાબર. આણ્વીય દળ અહીંયા એક જ હેલોજન છે, બે હેલોજન છે, ત્રણ હેલોજન છે, ચાર હેલોજન છે, કાર્બન સંખ્યા સમાન છે, પરંતુ તેની સાથે સાથે શું થાય છે, તેનું આણ્વીય દળ પણ વધતું જાય છે. તો આપણે એવું પણ કહી શકીએ કે જેમ આણ્વીય દળ વધે તેમ તેનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધશે. બરાબર. બીજી એક વસ્તુ જોઈએ છે કે આલ્કેનના અનુવર્તી હેલો આલ્કેન, એટલે કે મિથેનમાંથી આપણે હેલોમિથેન બનાવીએ, ઇથેનમાંથી હેલોઇથેન બનાવીએ, તો એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ આલ્કેન કરતા વધારે હોય છે. જેમ કે અહીંયા તમને કીધું કે મિથેન છે એનો અનુવર્તી હેલો આલ્કેન થાય હેલોમિથેન કે જે તેમાંથી આપણે બનાવ્યો છે. ઇથેનનો અનુવર્તી હેલો આલ્કેન થાય હેલોઇથેન. તો પછી એની અંદર હેલોઇથેન છે, હેલોમિથેન છે, એનો ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધારે છે આલ્કેન કરતા. એનો શું રીઝન હોઈ શકે? તો રીઝન એકદમ સિમ્પલ છે, આપણે આગળ પણ જોઈ ગયા છે CX બંધના સ્વભાવમાં કે કાર્બન હેલોજનનો બંધ છે તે ધ્રુવીય છે. હવે ધ્રુવીય હોવાના કારણે શું થાય છે કે તેની અંદર આંતરાણવીય બળ વધી જાય છે. તમે 11મા ધોરણમાં આપણા 5મા ચેપ્ટરમાં આપણે આંતરાણવીય આકર્ષણ બળ વિશે ભણી ગયા છે કે જેની અંદર દ્વિધ્રુવીય આકર્ષણ બળ હતું, વાન ડર વાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હતું, ધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ હતું. બરાબર. તો આંતરાણવીય બળની માત્રા વધારે હોય છે તેની અંદર ધ્રુવીય સંયોજનમાં. જ્યારે આપણો આલ્કેન છે, મિથેન લઈએ કે ઇથેન લઈએ, એ કેવા છે? અધ્રુવીય છે કે જેની અંદર આંતરાણવીય બળની માત્રા ઓછી હોય છે. જ્યારે ધ્રુવીય સંયોજનો જેવી કે હેલો આલ્કેન સંયોજનની અંદર ધ્રુવીય બંધ હોવાના કારણે આંતરાણવીય બળની માત્રા વધારે હોય છે. આંતરાણવીય બળ વધારે છે, આથી તેમના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પણ વધારે છે. બરાબર. ઘણી વખત શું થતું હોય છે કે વિદ્યાર્થીઓ આ ટર્મને બંધની પ્રબળતાના કમ્પેરમાં લઈ લેતા હોય છે, પરંતુ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ એ બંધની પ્રબળતા ઉપરથી નક્કી નથી થતું. એકચ્યુઅલી ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ નક્કી થાય છે તે આંતરાણવીય અંતર અને આંતરાણવીય બળ ઉપર. આંતરાણવીય અંતરનો મતલબ શું થશે કે બે અણુઓ અથવા તો બે પરમાણુઓ વચ્ચેનું અંતર અને બે પરમાણુઓ વચ્ચેનું બળ. જેમ કે આપણે પાણીનું જ એક્ઝામ્પલ લઈ લઈએ સમજવા માટે કે પાણી છે તે આપણને ત્રણેય સ્વરૂપમાં મળે છે, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર. બરફ એ ઘન સ્વરૂપ છે, પાણી આપણે પ્રવાહી સ્વરૂપ કહીએ છીએ અને પાણીની વરાળ એ વાયુ સ્વરૂપ કહીએ છીએ. તો ઘનની અંતર જો આપણે જોઈશું ને, જેમ કે આપણે એવું માની લઈએ કે બે પાણીના પર અણુઓ છે, તો ઘનની અંતર બંને અણુઓ વચ્ચેનું અંતર કેવું હશે? ખૂબ જ ઓછું હશે. આથી તેમનું આકર્ષણ બળ કેવું હશે? ખૂબ જ વધારે હશે. આપણે એને નીચેથી ગરમ કરીએ છીએ એટલે કે એને ઉર્જા આપીએ છીએ. ઉર્જા આપીશું તો શું થશે કે ઘનના અણુઓ તે ઉર્જા મેળવશે. આથી તેમના વચ્ચેની જે મૂવમેન્ટ હશે, વાઇબ્રેશનલ અને રોટેશનલ મૂવમેન્ટ તેની, એ બંને વધશે. આથી સ્થાયી થવા માટે શું કરશે? તે અંતર વધારશે. અંતર જેમ વધારશે તેમ તે ધીરે ધીરે પ્રવાહીમાં રૂપાંતરણ થશે. આ જ વસ્તુ થશે કે હજી વધારે અંતર થશે તો તે વાયુમાં રૂપાંતરણ થઈ જશે. બરાબર વિદ્યાર્થીઓ? એટલે એ ધ્યાન રાખવાનું છે કે ઘન, પ્રવાહી અને વાયુ એ બંધની પ્રબળતા ઉપર આધાર નથી રાખતા, તે આધાર રાખે છે આંતરાણવીય અંતર અને આંતરાણવીય બળ ઉપર. ચલો, એટલે નેક્સ્ટ ટોપિક આપણે લઈએ કે સમાન કાર્બન પરમાણુ હોય પરંતુ હેલોજન પરમાણુની સંખ્યા કેવી હોય? હેલોજન પરમાણુ અલગ અલગ હોય.
આપણી પાસે હેલોજન પરમાણુ 4 આપણે લઈએ છીએ, ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન, બરાબર. તો એની અંદર R એટલે કે આપણો આલ્કાઇલ સમૂહ. તમે CH3 લગાવી શકો, CH3 CH2 લગાવી શકો, બરાબર. એટલે કે RI એટલે કે આયોડાઇડ સંયોજનો, બ્રોમાઇડ સંયોજનો, ક્લોરાઇડ અને ફ્લોરાઇડ. તો એની અંદર આયોડાઇડ સંયોજનોનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ સૌથી વધારે હોય છે, પછી બ્રોમાઇડ, પછી ક્લોરાઇડ અને પછી ફ્લોરાઇડ. ઘણા સ્ટુડન્ટો આની અંદર મિસ્ટેક કરતા હોય છે કે ઘણી વખત એવું માની લેતા હોય છે કે ફ્લોરીન છે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, બંધની પ્રબળતા સૌથી વધારે છે, આથી તેનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે. ના, પણ તમને હમણાં જ મેં સમજાવ્યું એ પ્રમાણે કે તે આધાર રાખે છે આંતરાણવીય અંતર ઉપર, આંતરાણવીય કદ ઉપર, બળ ઉપર, બરાબર. એનું રીઝન આપણે જોઈએ કે કેમ આયોડાઇડ સંયોજનો છે કે તેનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધારે છે. તો સિમ્પલ રીઝન છે કે પહેલા સમજવું પડશે તમારે આંતરાણવીય બળ, એની અંદર વાન ડર વાલ્સ આકર્ષણ બળ. હવે વાન ડર વાલ્સ આકર્ષણ બળ એ સાર્વત્રિક આકર્ષણ બળ છે કે જે અણુઓ પરમાણુ વચ્ચે લાગતું હોય. તેની અંદર સિમ્પલ છે કે જેમ કદ વધે એટલે કે સંયોજનનું કદ વધે તેમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે તેની માત્રા વધે છે. જેમ પરમાણુનું અણુનું કદ વધતું જશે તેમ શું થશે? વાન ડર વાલ્સ આકર્ષણ બળની માત્રા વધતી જાય છે. હવે વાન ડર વાલ્સ આકર્ષણ બળ એટલે કે તે આંતરાણવીય આકર્ષણ બળ છે. આંતરાણવીય આકર્ષણ બળની માત્રા વધશે તો એના કારણે શું થાય? તેનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધે. દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે એ પણ કેવું છે? આંતરાણવીય આકર્ષણ બળ જ છે, પરંતુ કદ વધવાના સાથે વાન ડર વાલ્સ આકર્ષણ બળની માત્રા કેવી થાય છે? ખૂબ જ વધારે થાય છે, બરાબર. આથી આપણે જોવા જઈએ તો આયોડાઇડ સંયોજનો છે, આયોડીનનું કદ સૌથી વધારે છે, પછી બ્રોમીનનું, પછી ક્લોરીનનું અને સૌથી ઓછું કદ ફ્લોરીનનું છે. આથી આપણે એના ઉપરથી કહી શકીએ કે આયોડાઇડ સંયોજનોનું આંતરાણવીય આકર્ષણ બળ સૌથી વધારે હશે. એમ બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે એનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ સૌથી વધારે હશે, બરાબર. તો આ ટોપિક આ એક્ઝામમાં ઘણી વખત MCQ માં પૂછાયેલો ક્વેશ્ચન છે અને આમાં સ્ટુડન્ટ મોટા ભાગે ભૂલ કરતા હોય છે કે તે કાર્બન અને ફ્લોરીનનો જે બંધ છે એ બંધ પ્રબળતાના આધારે તે ઉત્કલન બિંદુ ગણી લેતા હોય છે, બરાબર. પણ આમાં ચોક્કસ ધ્યાન રાખજો કે જેમ કદ વધે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે, આથી તેનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધશે, બરાબર. નેક્સ્ટ આપણે એની અંદર ટોપિક લઈએ છીએ સમઘટકો. જો આપેલા હોય કે પ્રાથમિક હેલો આલ્કેન, દ્વિતીયક હેલો આલ્કેન, તૃતીયક હેલો આલ્કેન, બરાબર. સમઘટકનો મતલબ શું થશે સિમ્પલ લેંગ્વેજમાં? કે આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેનું બંધારણીય સૂત્ર જુદું જુદું હોય, તેને આપણે સમઘટકો કહીશું, બરાબર. તો આપણે અહીંયા જોવા જઈએ તો એની અંદર હંમેશા યાદ રાખજો કે જે પ્રાથમિક સમઘટક હશે, બરાબર, પ્રાથમિક સમઘટક એનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ સૌથી વધારે હશે, પછી દ્વિતીયક અને પછી તૃતીયક. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો, તમને આપેલું છે હેલો પ્રોપેન, 1 હેલો પ્રોપેન કે જે પ્રાથમિક છે. અહીંયા લઈએ આપણે 2 હેલો પ્રોપેન કે જે દ્વિતીયક છે. તો 1 હેલો પ્રોપેન નું ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધારે હશે. એ જ રીતે બીજો એક્ઝામ્પલ લીધું છે 1 હેલો બ્યુટેન, એ જ રીતે એ પ્રાથમિક છે. 2 હેલો બ્યુટેન કે જે દ્વિતીયક છે અને આપણે લઈએ 2 હેલો 2 મિથાઇલ પ્રોપેન કે જે તૃતીયક છે. તો પ્રાથમિકનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે, પછી દ્વિતીયક અને પછી તૃતીયક, બરાબર. આવું કેમ હોય છે એનું રીઝન આપણે જોઈએ તો જેમ આપણે પ્રાથમિક હેલો આલ્કેન થી દ્વિતીયક હેલો આલ્કેન અને તૃતીયક હેલો આલ્કેન જઈએ સમઘટકોની અંદર તો તેમ આંતરાણવીય અંતર વધે છે. એટલે કે જેમ કે આપણે એક પરમાણુ લઈએ છીએ હેલો બ્યુટેનનો, એક અણુ લઈએ છીએ હેલો બ્યુટેનનો, તો હેલો બ્યુટેન હેલો 1 હેલો બ્યુટેન 1 હેલો બ્યુટેનમાં આંતરાણવીય અંતર ધારો કે આટલું છે. તો એ જ રીતે 2 હેલો બ્યુટેન લઈશું આપણે, તેની અંદર અંતર આટલું થઈ જાય છે. એના કારણે અંતર વધ્યું તો આંતરાણવીય બળ પણ ઓછું થશે, બળ ઓછું થશે તો તેનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઘટશે.
તૃતીયક લઈએ તેની અંદર અંતર હજી પણ વધી જાય છે. આથી એવું કહી શકીએ આપણે કે જેમ આંતરાણવીય અંતર વધે તેમ આંતરાણવીય બળ ઘટશે અને તેનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ પણ શું થશે? ઘટશે. એટલે આ પણ MCQ માં ખૂબ જ વધારે પૂછાય છે. પ્રાથમિકનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે, પછી દ્વિતીયક અને પછી તૃતીયક. આ એકલું ફક્ત આના માટે લાગુ નહીં પડે. જેટલા પણ ક્રિયાશીલ સમૂહ આપણે શીખીશું એની અંદર આ જે ડ્રીલ છે એ કોમન જ રહેશે કે પ્રાથમિક સમઘટક હશે એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે, પછી દ્વિતીયક અને પછી તૃતીયક. બરાબર. અને લાસ્ટ આપણો ટોપિક છે, આપણે અત્યાર સુધી વાત કરી છે હેલો આલ્કેન સંયોજનોની. હેલો આયરીન સંયોજનોમાં આપણે જોવા જઈએ તો પછી હવે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન, એમાં તો આપણું આ જ રીઝન લાગુ પડશે. અહીંયા તમે આ AR પણ લગાવી શકો. AR એટલે કે એરોમેટિક. આયોડોબેન્ઝીનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે કારણ કે એનું કદ સૌથી મોટું છે. પછી બ્રોમોબેન્ઝીન, પછી ક્લોરોબેન્ઝીન અને છેલ્લે ફ્લોરોબેન્ઝીન. પરંતુ જ્યારે તમને ડાય હેલોબેન્ઝીન, એટલે એમાં આપણે એક્ઝામ્પલ એક લઈ લઈએ છે ડાયક્લોરોબેન્ઝીન. એની અંદર કયા કયા પોસિબલ થઈ શકે? 1,2-ડાયક્લોરોબેન્ઝીન, એટલે કે એને એવું કહી શકીએ કે તે ઓર્થો સંયોજન છે. 1,3-ડાયક્લોરોબેન્ઝીન એટલે કે એને મેટા સંયોજન કહેવાય. અને ચોથું તમને ખબર જ છે એ રીતે 1,4-ડાયક્લોરોબેન્ઝીન એટલે કે એને આપણે કહીશું પેરા સમઘટક. બરાબર. તો આ ત્રણ એકબીજાના સમઘટકો થઈ ગયા. 1,2-ડાયક્લોરોબેન્ઝીન, 1,3-ડાયક્લોરોબેન્ઝીન અને 1,4-ડાયક્લોરોબેન્ઝીન. બરાબર. ઓર્થો, મેટા અને પેરા. એના ઉત્કલન બિંદુ તો લગભગ સમાન હોય છે. બરાબર. ગલન બિંદુમાં તફાવત છે મોટો, પરંતુ ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે. પરંતુ એમાં પણ આપણે જો ડિરાઈવ કરવું હોય તો જે ઓર્થો સમઘટક છે એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય છે, પછી પેરા અને પછી મેટા. પરંતુ જો મેલ્ટિંગ પોઈન્ટ આપણે જોવા જઈએ તો મેલ્ટિંગ પોઈન્ટની અંદર પેરા જે સમઘટક છે એનું મેલ્ટિંગ પોઈન્ટ સૌથી વધારે છે, એટલે કે એનું ગલન બિંદુ સૌથી વધારે છે. એનું રીઝન એક જ છે, તમે જોઈ શકો છો કે જે 1,4-ડાયક્લોરોબેન્ઝીન એટલે કે પેરા સમઘટક છે તે સમમિતીય છે, સિમેટ્રિકલ છે. બરાબર. તે સમમિતીય છે. સમમિતીય હોવાના કારણે તેનો જે સ્ફટિક રચના છે એ સ્ફટિક રચના એકરૂપ જોવા મળે છે, સિમેટ્રિકલ જોવા મળે છે. આથી તેમની અંદર આંતરાણવીય બળની માત્રા વધારે હોય છે. બળ વધારે હશે આથી તેનું ઉત્કલન બિંદુ વધારે છે. તો અહીંયા એક ક્વેશ્ચન પૂછાઈ શકાય બરાબર MCQ માં કે પેરા છે એનું ગલન બિંદુ સૌથી વધારે છે, પછી ઓર્થો અને છેલ્લે મેટા સમઘટક. બરાબર. તો આપણો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુનો આ ટોપિક અહીંયા પૂરો થયો. ઓકે. સો આપણે લાસ્ટ ટાઈમ હમણાં જોયું આપણે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. બરાબર. નેક્સ્ટ ટોપિક આપણે લઈએ ઘનતા. બરાબર. ઘનતાનો ટોપિક ઓલરેડી આમ તો હું ભણાવી ચૂક્યો છું, જે આગળ હેલો આલ્કેન અને હેલો આયરીનના જે CX બંધનો સ્વભાવ હતો એની અંદર. પરંતુ અહીંયા આપણે જોઈએ કે સિમ્પલ કે હેલો આલ્કેન અને હેલો આયરીન સંયોજનો જે છે એને ઘનતા પાણી કરતાં વધારે હોય છે. બરાબર. અને બીજી એક વસ્તુ સિમ્પલ આપણે એક મેં અહીંયા ફોર્મ્યુલા બનાવી દીધો છે કે હેલો આલ્કેન સંયોજનોની અંદર જેમ કાર્બનની સંખ્યા વધે અથવા તો હેલોજન પરમાણુની સંખ્યા વધતી જાય અથવા તો પછી આણ્વીય દળ વધે સંયોજનનું, તેમ તેની ઘનતા વધશે. બરાબર. કે કાર્બનની સંખ્યા વધે અથવા હેલોજન પરમાણુની સંખ્યા વધે અથવા તો પછી આણ્વીય દળ વધે તેમ તેનો શું થશે? ઘનતા વધશે. તો આપણે સિમ્પલ એક જ હેલોજન સરખા હેલોજન ધરાવતા સંયોજનોમાં જોઈએ તો પછી ક્લોરોમિથેન કરતાં ક્લોરોઇથેનની ઘનતા વધારે હશે, ક્લોરોપ્રોપેનની ઘનતા એના કરતાં પણ વધારે હશે. બરાબર. હેલોજન પરમાણુની સંખ્યાના આધારે જોઈએ તો ક્લોરોમિથેન, એના કરતાં ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન અને ટેટ્રાક્લોરોમિથેન
एक्चुअली શું થઈ રહ્યું છે કે કાર્બનની સંખ્યા વધે અથવા તો હેલોજન પરમાણુની સંખ્યા વધે એટલે અલ્ટિમેટલી શું થઈ રહ્યું છે તેનું આણ્વિય દળ જ વધે, બરાબર. અને એના ઉપરાંત જો આપણે જોવા જઈએ સમાન કાર્બન ધરાવતા CH3I આયોડાઇડ સંયોજન એનું વધારે હશે CH3Br કરતા, એના કરતા ઘનતા વધારે ઓછી હશે CH3Cl અને સૌથી ઓછી ઘનતા હશે CH3F ની. કેમ એવું થશે? કારણ કે આયોડાઇડ સંયોજનનું આણ્વિય દળ સૌથી વધારે હશે, પછી બ્રોમાઇડ, પછી ક્લોરાઇડ અને છેલ્લે ફ્લોરાઇડ, બરાબર. હવેનો જે નેક્સ્ટ ટોપિક છે દ્રાવ્યતા, એ પણ MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને નીટ JEE ગુજકેટમાં આના ઉપરથી પણ MCQ ઘણી વખત પૂછાય છે કે સંયોજન દ્રાવ્ય થશે કે નહીં થાય, દ્રાવ્યતા કોની વધારે હશે, કોની દ્રાવ્યતા ઓછી હશે. આમ તો જનરલી આગળ પણ આપણે 11મા ધોરણમાં પણ શીખી ગયા છીએ કે જે ધ્રુવીય સંયોજનો હોય છે એ ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે અને અધ્રુવીય સંયોજનો અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે, બરાબર. હવે એનું રીઝન શું છે આપણે સમજીએ. અહીંયા તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે હેલો આલ્કેન સંયોજનની જો વાત કરીએ તો તે પાણીમાં અલ્પ દ્રાવ્ય હોય છે. હેલો આલ્કેન સંયોજનો પાણીમાં અલ્પ દ્રાવ્ય હોય છે, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં તે દ્રાવ્ય હોય છે. હવે આવું કેમ થાય છે કે પાણીમાં તે અલ્પ દ્રાવ્ય છે અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે? અથવા તો કોઈ પણ ધ્રુવીય સંયોજન લઈએ, એ ધ્રુવીયમાં કેમ દ્રાવ્ય હોય છે? અધ્રુવીય લઈએ, એ અધ્રુવીયમાં કેમ દ્રાવ્ય હોય છે? એનું આપણે રીઝન જોઈએ. આપણે એક્ઝામ્પલ તો આપણે અત્યારે હેલો આલ્કેનનો જ જોઈશું કે તે કેમ અદ્રાવ્ય છે અથવા તો અલ્પ દ્રાવ્ય છે, બરાબર. તો આપણે સિમ્પલ આપણે જોઈએ કે પાણીમાં દ્રાવ્ય થવા માટે શું હોવું જોઈએ. તો સૌથી પહેલા તો પાણી સંયોજન આપણે જોઈએ તો પાણીની અંદર આંતરાણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે કે બે H2O અણુઓ હશે, એમની વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોય છે. એ જ રીતે જો આપણે અહીંયા હેલો આલ્કેન જોઈએ છીએ તો કાર્બન હેલોજન મેં અહીંયા બતાવ્યું છે, તો બે આવા અણુઓ વચ્ચે દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે છે. હવે કોઈ પણ સંયોજનને દ્રાવ્ય થવા માટે શું જોઈએ કે પહેલા જે દ્રાવક છે એના જે અણુઓ છે એમની વચ્ચેનો બંધ છે, બળ છે, તે તોડવું પડે. એટલે કે અહીંયા શું કરવું પડે કે પાણી વચ્ચેના અણુઓ વચ્ચેનું જે આંતરાણવીય હાઇડ્રોજન બંધ પ્રકારનું જે બળ છે એને તોડવું પડે, બરાબર. અને પછી નવું બળ રચવું પડે. કઈ રીતે? જેમ કે આપણે કાર્બન હેલોજન એટલે કે આ હેલો આલ્કેન સંયોજનને પાણીમાં નાખીએ છીએ, બરાબર. તો એ વખતે સંયોજન દ્વારા શું થવું જોઈએ કે પાણીના અણુઓ વચ્ચેનું જે બળ છે એ તૂટવું જોઈએ અને જે નવું બળ, જેમ કે અહીંયા પાણીનો અણુ અને કાર્બન હેલોજનનો બંધ છે એટલે કે જે હેલો આલ્કેન સંયોજન છે એ બંને વચ્ચે જે નવું આંતરાણવીય બળ રચાય અને એ બળ જો પ્રબળ હોય કોના કરતા, તેના જૂના બળ કરતા, તો પછી તે સંયોજન દ્રાવ્ય થાય, નહીં તો તે દ્રાવ્ય થાય નહીં, બરાબર. એટલે કે કોઈ પણ જેમ કે પાણી આપણે લીધું છે તો પાણીની અંદર આંતરાણવીય હાઇડ્રોજન બંધને તોડવું પડે અને જે પણ નવું સંયોજન આપણે દ્રાવ્ય કરવા ઈચ્છીએ છીએ તે નવા સંયોજન અને પાણી વચ્ચે જે નવું બળ રચાય, જો એ બળની માત્રા વધારે હોય જૂના બળ કરતા અથવા તો તેના જેટલી જ હોય તો તે સંયોજન દ્રાવ્ય થાય, બાકી એ દ્રાવ્ય થાય નહીં. એટલે કે ધ્રુવીય સંયોજનોમાં શું થાય છે? ધ્રુવીય સંયોજનોની અંદર એ ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય છે. એવું શા માટે છે? કારણ કે ધ્રુવીય સંયોજનની અંદર જે આંતરાણવીય બળ છે અને જ્યારે તે ધ્રુવીય સંયોજનને ધ્રુવીય દ્રાવકમાં નાખવામાં આવે છે તો નવું રચાતું જે આંતરાણવીય બળ છે તેની માત્રા લગભગ સમાન હોય છે, આથી તે દ્રાવ્ય થઈ જાય છે. એવું જ કંઈક થાય છે અધ્રુવીય સંયોજનોમાં કે અધ્રુવીય સંયોજન અને અધ્રુવીય દ્રાવક, તો બંનેમાં જે આંતરાણવીય બળની માત્રા હોય છે તે લગભગ સમાન હોય છે, આથી એકબીજામાં તે દ્રાવ્ય થઈ શકે છે, બરાબર. આથી દ્રાવ્યતા માટે તમે હંમેશા યાદ રાખજો કે જૂના બળો કરતા જે નવા બળ જે રચાવા જોઈએ તેની માત્રા જૂના બળ જેટલી જ હોવી જોઈએ અથવા તો પછી તેના કરતાં વધુ પ્રબળ હોવું જોઈએ, તો જ તે સંયોજન બીજા
દ્રાવકમાં કે બીજા કોઈ પણ સંયોજનમાં દ્રાવ્ય થઈ શકે. બરાબર?